શંકાનો ભાગ 2। જ્યારે એવો વ્યક્તિ મળે અને એમ કહે ને કે મિત્ર તે તું ધાર છો ને એવું કશું જ નથી, તને સારામાં સારું પાત્ર મળ્યું છે, તારી ભગવાનની કૃપા છે, તારી તું જે ધાર છો ને એવું કશું જ નથી, આ તો તારું જોવાતું નથી ને એટલે મિત્ર આવું કહે છે અને તારો સુંદર સરસ મજાનો સુગંધિત જે સંસાર ચાલે છે ને એટલે આવું થઈ રહ્યું છે, એટલે મિત્ર એ બધું જીવનમાંથી કાઢી નાખ, મારા ઉપર વિશ્વાસ કર, તું ધાર એવું કાંઈ નથી, અને ઓટોમેટિક ત્યારે એને લાઈટ થઈ જાય છે અને જો સમજી જાય છે તો મિત્ર જીવન ધન્ય થઈ જાય છે। એટલે મિત્ર શંકા છે ને એ એનો કોઈ ઓસડ નથી, બધાના ઓસડ મળશે મિત્રો, પણ શંકાનું ઓસડ નથી। શંકાનું ઓસડ તો મિત્રો વિશ્વાસ છે। તમે વિશ્વાસ જ્યારે ગુમાવી દેશો ને ત્યારે કશું નહીં ચાલે। આપણે કહીએ છીએ ને જૂની કહેવત છે કે વિશ્વાસ એનો વાહન હાલે। તમે વિચાર કરો મહાસાગર ઉપર પણ વિશ્વાસ તમારે રાખવો પડે છે, એને બાપ કેવો પડે છે કે કોઈ એમ કે જો તો ખરા આવડું તોફાન છે ભરખી જશે કે નહીં તો મારો બાપ છે। એટલે મિત્રો વિશ્વાસ છે ને એ પવિત્ર છે, વિશ્વાસ રાખજો, વિશ્વાસને કદી ડગવા ના દેશો, વિશ્વાસ ડગશે ને તો જ શંકા આવશે અને તમારું જીવન ખીલશે, બીજાનું ખીલશે, અને અમુક વસ્તુ નજરે નિહાળેલી હોય ને એ પણ ખોટી હોય કારણ કે નજરમાં પણ પ્રેમ હોય, નજરમાં પ્રેમ હોય પણ નિખાલસ પ્રેમ હોય કે ભોગી પ્રેમ હોય એ તો મિત્રો એની પારખો ને ત્યારે જ ખબર પડે। એટલે મિત્રો ખુલ્લા મનથી પતિ પત્ની હોય, મા બાપ હોય, ભાઈ બહેન હોય તો ખુલ્લા મનથી વાત મૂકજો, પણ વાતને કદી ચોરશો નહીં, વાતને કદી છુપાવશો નહીં, સંકોચાશો નહીં, નિખાલસ ભાવે પૂછી લેજો કે મને આવું છે, આમ તો નથી ને, તો એ માણસને ખબર પડી જશે કે ના ના આ જે કહે છે એનું મારે સોલ્યુશન કરવું જોઈએ। એટલે કહેશે ના ના ભાઈ, ના ના સ્વામી, ના ના પપ્પા, એવું તમે ધારો ને એવું કાંઈ નથી, આ તો બધું છે ને આપણા સારા દિવસો છે ને એટલે માણસ જોઈ શકતું નથી। બસ તમે બીજા ઉપર વિશ્વાસ જ્યારે મૂકો ને ત્યારે એટલો વિચાર કરજો કે મારો પોતીકો પરિવાર છે ને એ મારો છે અને મારો પોતીકો પરિવાર કોઈ દિવસ મારું ખરાબ કરે નહીં, મારા પીઠ પાછળ ખંજર મારે નહીં, અને મારો પરિવાર મને ઓળખે છે, હું મારા પરિવારને ઓળખું છું, તો બીજો આમાં જે મારો ગેરફાયદો ઉઠાવે છે ને એ હું મારે ન કરવું જોઈએ, એવું મારે ન વિચારવું જોઈએ। એટલે મિત્રો જીવનની અંદર શંકા જે છે ને એને કોઈ દી સ્થાન ન આપવા દેતા। એટલે મિત્રો ગમે તે સમાજમાં હોય, સંબંધ બાંધ્યા હોય ને તો નિભાવજો, અને તમે સંબંધ બાંધ્યા છે અને સામેનો મિત્ર તમારો છે એનામાં કઈ ફેર દેખાય ને તો નિખાલસ ભાવે પૂછી લેજો મિત્ર શું છે, કેમ એમ તું વર્તન આજ છે તારું, ના ના મને મારા ગળાના સોગન કહી દે, તારા મનમાં હોય ખુલ્લું કહી દે, તો જાણી લેજો છો ને એટલે ઝેર વ્યુ જશે। મિત્રો ધીરે ધીરે જો ઝેરને એમને રાખશો ને, શંકામાં રહેશો ને તો એક દિવસ શંકાની આગની અંદર મરીને ભસ્મ થઈ જશો। તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તો મને જણાવજો, તમારા મંતવ્ય જણાવજો, અને જીવનમાં ખરેખર આવું નથી થતું 100% તમે વિચારજો, અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની, જય માતાજી।